નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે એવા મુદ્દાઓ ધ્યાને લેવા છે કે જેમાંથી સીધો સવાલ આપણને પૂછાવાનો છે. તલાટી અને જુનિયર ક્લાર્કમાં સવાલ પૂછાશે ને પૂછાશે. તમે જુઓ કે તલાટી અને જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ડિસેમ્બર માસની અંદર, ડિસેમ્બર 2022ની અંદર જેટલી પણ કરંટની બાબત જે ગુજરાત સાથે સંબંધિત છે એનો આપણે અહીંયા સમાવેશ કરી લીધો છે. તો એક લેક્ચરમાંથી સવાલ આવવાનો ને આવવાનો જ. આપણે દરરોજ કરંટ અફેર્સ ઉપર કામ કરીએ છીએ. વર્લ્ડ ઇનબોક્સનું એક મિશન વિજયી ભવ, પછી યોજનાઓના નાના નાના લેક્ચર્સ, 5-7 મિનિટનો યોજનાનો લેક્ચર્સ. તો તમામ પ્રોજેક્ટ ઉપર અત્યારે આપણે આ યુટ્યુબ ચેનલ પર કામ કરી રહ્યા છીએ. જે ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો આપણે વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક શિક્ષક અભિયોગ્યતા, ટેટ 1-2, ટાટ, એચટાટ વગેરે પરીક્ષા માટે ઉપયોગી આ પુસ્તક માર્કેટની અંદર અવેલેબલ છે. તમે નજીકના કોઈ પણ સ્ટોર પરથી એને પરચેસ કરી શકો છો. જો વર્લ્ડ ઇનબોક્સના પુસ્તક જે હોય એ તથ્યોની ખાસ એમાં જાળવણી કરવામાં આવતી હોય, ભાઈ કંઈક ફેક્ટની અંદર આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, તો ખૂબ ચોકસાઈ સાથે લખાયેલા પુસ્તક હોય છે, ઓથેન્ટિક પુસ્તક હોય છે અને જેમાંથી સવાલ સીધા પૂછાતા હોય છે. તો તમે લોકો જો પરીક્ષાની તૈયારી આ ટેટ 1-2, એચટાટ વગેરે પરીક્ષાની તૈયારી સાથે સંબંધિત હો, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, તમારા ફેમિલી મેમ્બરની અંદર કોઈ આ પરીક્ષાઓ આપવાના હોય તો એમના માટે આ પુસ્તક ખૂબ મહત્વનું સાબિત થશે. તો નજીકના કોઈ પણ સ્ટોર પરથી એને પરચેસ કરી શકો તમે. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન, એન્ડ્રોઈડ એપ્લિકેશન કે જેમાં ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ તમામ વિષયો મહત્વ રીતે ભણાવેલા છે. 2 વિષય મેં ભણાવેલા છે એમાં, કોમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. તમે એપ્લિકેશન ભલેમાંથી પરચેસ ન કરો, આજે ડાઉનલોડ કરીને ખાલી ડેમો લેક્ચર અટેન્ડ કરજો. કેમ કે કમ્પ્યુટરની અંદર ડેમો લેક્ચરમાં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટીનો ડેમો લેક્ચર છે. તો એમાં કઈ રીતે એનિમેશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તમે 3Dમાં ભણતા હશો, મૂવી જોતા હશો, એક કહાની સાંભળતા હશો એવું તમને લાગશે. બરાબર? તો ખાસ આજે ડાઉનલોડ કરીએ અને એટલીસ્ટ ડેમો લેક્ચર ભરીએ, આપણે ખર્ચ કરવો નથી. બીજું કે વર્લ્ડ ઇનબોક્સની જેટલી પણ શાખાઓ છે એમાં નવી બેચ શરૂ થાય તો મોટા ભાગની શાખાઓની અંદર ઘણી બધી બેચમાં એવી સ્કીમ પણ હોય છે. તમે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાંથી એડમિશન લઈ, તમે એડમિશન લ્યો તો આ એપ્લિકેશન ફ્રી. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ વ્યક્તિ છે કે જેણે એડમિશન લીધેલું છે તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. પણ તમે 400 કે 500 રૂપિયા નાખ્યા એકાદ વિષય દીઠ, આખો જનરલ કોર્સ 2700 રૂપિયામાં છે. બરાબર? પણ તમે જો એ રકમ નાખી તો તમે એનાથી હતાશ નહીં થાવ, એ હું 100% ખાતરી આપું છું. તો આ એપ્લિકેશન આજે આપણે ડાઉનલોડ કરીએ ને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરીએ. ત્યાર પછી મેં છેલ્લા લેક્ચરમાં તમને પૂછેલો સવાલ કે તાજેતરમાં નિધન પામેલા ઉર્મી કવિ યોસેફ મેકવાનના પુસ્તકોમાં નીચેના પૈકી કયા કયા પુસ્તકોનો સમાવેશ થાય છે? યોસેફ મેકવાન ઉર્મી કવિ. ઉર્મી એટલે શું? ઉર્મી એટલે થાય લાગણી. લાગણીનો સતત પ્રવાહ એને કહેવાય ઉર્મી. તો યોસેફ મેકવાનનું નિધન થયું, આ મુદ્દો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી દીધો છે. પછી એમાંથી મેં તમને સવાલ પૂછ્યો હતો. તો જુઓ તમે કે એમના પુસ્તકો કયા કયા છે, તો કે સૂરજનો હાથ, વહુ બેટો અને તોફાન. તો આ ત્રણે એમના પુસ્તકો છે. એટલે આપણો સાચો જવાબ થશે ડી, આપેલ તમામ. તો એવી સંભાવના ગણી શકાય કે યોસેફ મેકવાનમાંથી સવાલ તલાટીમાં પૂછાય, એવી સંભાવના બની શકે. એટલે આ સવાલ મેં અહીંયા સમાવ્યો છે. આ મુદ્દો મેં કરંટમાં એટલે લીધો હતો. બરાબર? કરંટના તમામ લેક્ચરનું પ્લેલિસ્ટ તમને નીચે મળી જશે. ત્યાર પછી આપણે જોઈએ કે ગુજરાત પોલીસના ત્રિનેત્રને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો પહેલા ઈ ગવર્નન્સ કોને કહેવાય? કે ભાઈ સરકાર અત્યારે પોતાની કામગીરી ઓનલાઈન કરી રહી છે તો એને કહેવાય એક પ્રકારે ઈ ગવર્નન્સ. કે સુશાસન માટે, શાસન માટે થઈને ગવર્નન્સ માટે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરે છે, કઈ રાજ્ય સરકાર વધુ ઉપયોગ કરે છે, કયો ડિપાર્ટમેન્ટ વધુ ઉપયોગ કરે છે અને શક્ય હોય ત્યાં સુધી ગવર્નન્સને સરળીકરણ કરે છે, સરળતાથી શાસન ચલાવે છે. તો આવા જેટલા પણ પ્રોજેક્ટ અલગ અલગ રાજ્યોના અલગ અલગ વિભાગો શરૂ કરે, એ વિભાગોને એમના એ પ્રોજેક્ટને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો તાજેતરમાં 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ પરની 25મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાય? નવનિયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં યોજાય. અને આ કોન્ફરન્સની અંદર ગુજરાત પોલીસના ત્રિનેત્રને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળ્યો. તો પહેલા ત્રિનેત્ર શું છે આપણે સમજવું પડે. પણ ત્રિનેત્ર સમજવા માટે
આપણને વિશ્વાસ પ્રોજેક્ટ અને આશ્વસ્ત પ્રોજેક્ટ ખબર હોવા જોઈએ. બરાબર. જો મૂળથી આપણે ભણી લેવું છે, અહીંયા જ યાદ રાખી લેવાનું છે. આપણે પછી પરીક્ષામાં સીધું આપણને આવડે, એક કે બે વાર રિવિઝન કર્યું તો આપણને સીધો જ આન્સર ક્લિક થઈ જવો જોઈએ. આપણે એવી રીતે કન્ટેન્ટ ભણવું છે. તો તમે જુઓ કે પહેલા તમે વિશ્વાસ પ્રોજેક્ટ જુઓ, પછી તમે આશ્વસ્ત પ્રોજેક્ટ જુઓ. વિશ્વાસ, જેનું પૂરું નામ છે વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી. વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી અને આશ્વસ્ત પ્રોજેક્ટ એશ્યોર્ડ આસિસ્ટન્ટ સર્વિસ હેલ્પલાઇન ફોર વિક્ટિમ્સ એટ શોર્ટેસ્ટ ટાઈમ. તો આ બંને લોન્ચ કરવામાં આવ્યા હતા જાન્યુઆરી 2020માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગરમાં. સમજાય છે તમને અહીંયા સુધી? તો વિશ્વાસ શું છે તમે સાંભળજો કે વિશ્વાસ પ્રોજેક્ટ 33 જિલ્લાના મુખ્ય મથકો, પછી 6 જેટલા પવિત્ર યાત્રાધામો, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે આવેલું, 41 શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને અન્ય સ્થળોએ 7000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને સંબંધિત જિલ્લાના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે એને જોડવામાં આવ્યા છે. અને આ તમામ જિલ્લાઓના નેત્રમને ગાંધીનગર સ્થિત ત્રિનેત્ર સાથે જોડવામાં આવ્યા છે. એનો મતલબ શું કે આપણા રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર સિક્યુરિટી વધુ સારી બનાવવા માટે થઈને મુખ્ય મથકો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો, ત્યાં બધે શું લગાડવામાં આવ્યું? સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા. તો આ શું થયું? ટેકનોલોજીનો ઉપયોગ થયો. શેના માટે? ગવર્નન્સ માટે. તો એ તમામ તમે વિચારી લો, આપણું ગુજરાત, બરાબર, આપણું ગુજરાત આપણે વિચારીએ તો આપણા ગુજરાતની અંદર જેટલા પણ અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં સીસીટીવી કેમેરા વગેરે લગાડ્યા અને એને કોની સાથે કનેક્ટ કર્યા? તો કે કેપિટલ આપણા ગાંધીનગર સાથે. તો આ પ્રકારના ગાંધીનગરની અંદર તમામ જિલ્લાઓનું જે મોનિટરિંગ થાય છે એટલે એને શું નામ મળ્યું? ત્રિનેત્ર. અને આખી કામગીરી કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ છે? તો કે પ્રોજેક્ટ વિશ્વાસ અંતર્ગત થઈ છે. તો તમે જો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ગવર્નન્સ માટે, અને એટલા માટે થઈને આ ત્રિનેત્રને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સમજાઈ ગયો આખો મુદ્દો? તો કે આ સમજાઈ ગયો. તમે જુઓ હવે એની કેટેગરી તમને સમજાઈ જશે, શાંતિથી તે યાદ રાખશો એટલે ખબર પડી જશે. તમે જુઓ કઈ કેટેગરીમાં? તો કે એક્સેલન્સ ઇન એડોપ્ટિંગ ઇમર્જિંગ ટેકનોલોજી. એડોપ્ટિંગ ઇમર્જિંગ ટેકનોલોજી, ઇમર્જિંગ એટલે ઉભરતી ટેકનોલોજી. તો ઉભરતી ટેકનોલોજીને એડોપ્ટ કર્યું કોણે? તો કે આપણા ગુજરાતે, આપણા જિલ્લાઓની સુરક્ષા માટે, ગુજરાતની સુરક્ષા માટે થઈને. અને એટલે આ કેટેગરીની અંદર ત્રિનેત્ર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નેશનલ ઈ ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડ એનાયત થયો. કાંઈ ઘટે. હવે મુદ્દો અહીંયા જ યાદ રાખી લેવાનો છે, આપણે કાંઈ બીજી માથાજીક કરવાની નથી. તમને સમજાઈ ગયું? વિશ્વાસ પ્રોજેક્ટ એની અંતર્ગત ત્રિનેત્ર તમામ જિલ્લાઓને ત્યાં આખો ડિટેલ ગાંધીનગર સાથે ઇન્ટિગ્રેટ કરી ત્યાં બધી માહિતી જોવા મળશે. અને આ પ્રકારની ટેકનોલોજી, ઇમર્જિંગ ટેકનોલોજી અપનાવી એટલે એને ગોલ્ડન એવોર્ડ મળ્યો. મુદ્દો ક્લિયર થઈ ગયો. હવે આપણે ગમે એવું પૂછાય તો આપણને આવડી જાય. ડન. બસ આવી જ રીતે મેં કમ્પ્યુટર પણ ભણાવ્યું છે માય ક્લાસની અંદર. ઇતિહાસ પણ એવી રીતે કહાની સ્વરૂપે ભણાવ્યો છે. તમને ખૂબ મજા પડશે. ત્યાર પછી આપણે જોઈએ ગાંધીનગર ખાતે યોજાયું 19મું ખાદ્ય ખોરાક એક્ઝિબિશન 2022. ખાદ્ય ખોરાક સીધો વન લાઇનર સવાલ આપણે તલાટીમાંથી નીકળે કે તાજેતરમાં 19મું ખાદ્ય ખોરાક એક્ઝિબિશન 2022 નીચેના પૈકી કયા શહેરમાં યોજાણું હતું? આપણા ગાંધીનગરમાં. થોડોક વધુ હેલો સવાલ કરો તો એમ કહે કયા રાજ્યમાં યોજાણું હતું? આપણા ગુજરાતમાં. આ તલાટી માટે ગુજરાતનું કરંટ છે ભાઈ. આનાથી વિશેષ શું હોઈ શકે? સમજો તમે? તો જો 15 થી 18 ડિસેમ્બર 2022 ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 19માં ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનું આયોજન થયું હતું, જેમાં 1200 થી વધુ સ્ટોલ હતા ભાઈ. કેટલાથી વધુ સ્ટોલ હતા? 1200 થી વધુ સ્ટોલ હતા. અને આખું ઇવેન્ટનું આયોજન કર્યું હતું હિમાચલ મહેતાએ. તો હિમાચલ મહેતા સાહેબનો પણ આપણે ખૂબ આભાર માનવો જોઈએ. તેમણે આખા આ ઇવેન્ટને વ્યવસ્થિત રીતે આયોજન કર્યું અને ઓર્ગેનાઇઝ કરી. અને આ ખાદ્ય ખોરાક એક્ઝિબિશન છે, 1200 થી વધારે સ્ટોલ છે. તો અહીંયા કંઈક ફૂડ સંબંધિત બાબતો હશે, બટ ઓબ્વિયસ વસ્તુ છે, નેચરલ વસ્તુ છે. તમે જુઓ આ પ્રદર્શનને કારણે બેરોજગારો માટે એક નવી તક ઊભી કરે છે અને તેમને વિકસવા માટે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પણ આપે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ ફૂડની અંદર ગુજરાતીઓ ખૂબ આગળ છે ભાઈ. સવારે જાગીને પહેલા ગાંઠિયા યાદ આવે, બ્રશ પછી આપણને યાદ આવે, ફાફડા જલેબી આપણને પહેલા યાદ આવે આપણા ગુજરાતીઓ. બરાબર. તો આવું બધા સવાલો સીધા પૂછાવાના છે આપણને. યાદ રહી ગયું તમને? ફરીવાર વિચારી લો દરેક લોકો.
કે 19મું ખાદ્ય ખોરાક સંબંધિત એનું એક્ઝિબિશન ક્યાં યોજાણું? તો કે ગાંધીનગરમાં યોજાણું. ખ્યાલ આવી ગયો તમને? ગુડ. ત્યાર પછી વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ. વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યારે? 25 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું. તો 25 ડિસેમ્બર 2022 હવે ગુજરાતની અંદર ઓવરબ્રિજ બને છે. સૌથી લાંબો ગુજરાતનો ઓવરબ્રિજ છે, પણ તારીખ તમે જુઓ 25 ડિસેમ્બર, તો તમને તરત યાદ આવવું જોઈએ 25 ડિસેમ્બર એટલે સુશાસન દિવસ. ગુડ ગવર્નન્સ ડે, અટલ બિહારી વાજપેયી સાથે સંબંધિત, અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ, અટલ બિહારી વાજપેયી અથવા તો વાજપેયી ની બર્થડે, એટલે આપણે એને સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ગુડ ગવર્નન્સ ડે તમને નીચે જે પ્લેલિસ્ટ છે કરંટ અફેર્સનું, એમાં તમને મળી જશે. મેં ભણાવેલું છે ગુડ ગવર્નન્સ ડે. તો ત્યારે જ આ પ્રકારનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે, કે જે ગુજરાતનો સૌથી લાંબો ઓવરબ્રિજ છે. તો પહેલો સવાલ કે ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો કે વડોદરાની અંદર. કેમ યાદ રખાય? તો આપણી ટેકનિક છે તે તમને લોકોને ખ્યાલ જ છે, બરાબર. વ્યવસ્થિત રીતે આપણે એને સમજી લઈએ એટલે આપણને વાંધો ન આવે. આપણું ગુજરાત, તો અહીંયા આપણું વડોદરા, બરાબર. તો તમે જો સૌથી લાંબો ઓવરબ્રિજ વડોદરા, કેટલા કિલોમીટર? તો કે 3.5 કિલોમીટર. તો અહીંયાથી આમ કરી નાખો 3.5 કિલોમીટર. તો આ ઓવરબ્રિજ તમારો થઈ ગયો, કામ પતી ગયું. આટલું તમને યાદ રહી જાય તોય તમારો મેળ આવી જશે. ડન. જેના માટેનો ખર્ચ કેટલો છે? તો કે 230 કરોડ જેવો રકમ વાપરી હતી. જા ભાઈ, નરેન્દ્ર મોદી સાહેબ અથવા તો ભૂપેન્દ્ર પટેલ સાહેબે રકમ લખી દીધી છે કે જીલે અપની જિંદગી ભાઈ. આ મોદી સાહેબે સાઈન કરી દીધી, જા બેટા મજા કર, પુલ બનાવી નાખ, જા તૂટે નહીં એવો બનાવજે, બરાબર. તો જો 3.5 કિલોમીટર વડોદરાની અંદર ગુજરાતનો સૌથી લાંબો ઓવરબ્રિજ. કેટલો સરળ મુદ્દો થઈ ગયો આપણા માટે, બરાબર. યાદ રહી ગયું ને? તમારે ખાલી આ ફોટો ક્લિક કરી લ્યો તમારા મગજમાં, બરાબર. એટલે કામ થઈ ગયું અહીંયા તમામ. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. આ પ્રસંગે જ્યારે આ બ્રિજને એનું લોકાર્પણ કર્યું ત્યારે ભૂપેન્દ્ર પટેલે એમના ભાષણની અંદર એક ફેમિલી કાર્ડની એક વાત કરી. તો તમને એમ થાય કે ફેમિલી કાર્ડ શું હશે ભાઈ? તો કે ફેમિલી કાર્ડ કાંઈ નથી, સિમ્પલ એક નવો ફંડા ગુજરાત સરકાર અમલમાં મૂકવા જઈ રહ્યું છે. હવે તમે જુઓ કે તમે લોકો અત્યારે સરકારની સ્કોલરશિપ મળવાની છે કે ભાઈ જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તો એવા વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા સુધીની સહાય અથવા તો ટ્યુશન ફીની સહાય. તો તમે શું કરશો? તમારી ડોક્યુમેન્ટ બધા હશે, તમે તમારું નામ, તમારું આધાર કાર્ડ, તમારા ગામનું નામ, તમારા રેશન કાર્ડ, જે કાંઈ ડોક્યુમેન્ટ કીધેલા છે એ બધા તમે સરકારમાં સબમિટ કરાવશો. હવે બીજી કોઈ પણ યોજના છે કે મહિલા ઉત્કર્ષ યોજના, ત્યારે ધારો કે તમારા કોઈ ફેમિલી મેમ્બરની યોજનાનો લાભ લેવો છે તો પાછા ડોક્યુમેન્ટ જમા કરવાના. તો દરેક યોજના વખતે તમારે તમારી ડિટેલ, તમારા ડોક્યુમેન્ટ, તમારું નામ, તમે ક્યાં રહ્યો છો એ બધું સરકારને જમા કરાવવું પડે. તો સરકારને માથાજીક વધે ને આપણને માથાજીક વધે. એના બદલે એક ફેમિલી કાર્ડ, તમે જુઓ કે આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાનો લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે પણ માન્ય રહે તેવા પ્રકારની વ્યવસ્થા હશે. કે તમે કોઈ એક યોજના છે એનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા, તો પછી બીજી કોઈ યોજનાનો લાભ લેવા માટે તમારા એ ડોક્યુમેન્ટ હશે ને, અહીંયાથી સરકાર જોઈ લેશે કે ભાઈ આનું નામ શું છે, આખી કુંડળી અહીંયાથી મળી જશે. એટલે પેપર વર્ક ઘટી જશે. જો ઈ ગવર્નન્સ આવ્યું, અહીંયા શું આવ્યું પાછું? ઈ ગવર્નન્સ. સમજો છો દરેક લોકો? ગુડ. તો આ પ્રકારની સિસ્ટમ સરકાર વિકસાવી રહી છે ને એ અંગેની માહિતી કોણે આપી હતી? ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપી હતી. મુદ્દો ક્લિયર થઈ ગયો? તો કે હા, ક્લિયર થઈ ગયો. અહીંયા સ્પષ્ટ લખ્યું કે દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી આપણને મુક્તિ મળી જશે. સિમ્પલ, સરળ કામ કર્યું ટેકનોલોજી થકી. ઈ ગવર્નન્સ. જો તમને હવે ઈ ગવર્નન્સ જિંદગીમાં ન ભૂલાવવું જોઈએ. રાતે 3 વાગે જગાડીને કોઈ ઊંઘમાં પૂછે ને તોય બોલી જવાનું કે અમે ભાઈ વર્લ્ડ બોક્સનો લેક્ચર ભણ્યા હતા એટલે અમને હવે યાદ રહી ગયું. ડન. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ એમણે એક પુસ્તિકા પ્રકાશિત કરી જેનું નામ છે મેજેસ્ટિક વડોદરા પેજ ફ્રોમ ધ પાસ્ટ પુસ્તિકા. કયું? મેજેસ્ટિક વડોદરા પેજ ફ્રોમ ધ પાસ્ટ પુસ્તિકા. તો એમનું વિમોચન પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું હતું. તો આ વડોદરા સંબંધિત બાબતો, બ્રિજનું લોકાર્પણ કર્યું વગેરે વગેરે યાદ રહી ગયું દરેકને? વેરી ગુડ.
ત્યાર પછી જોઈએ ઓસ્કાર એવોર્ડ્સ. નાટુ નાટુ અત્યારે ચર્ચામાં છે ભાઈ, નાટુ નાટુ સોંગ, કેમ કે એને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. બરાબર. તો અહીંયા જો ઓસ્કાર એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો, આખરી 15 ફિલ્મોમાં શોર્ટલિસ્ટ થઈ હતી. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો, ફીચર ડોક્યુમેન્ટરી ઓલ ધેટ બ્રીથ્સ, ડોક્યુમેન્ટરી ધ એલિફન્ટ વિસ્પર્સ અને બ્લોકબસ્ટર ફિલ્મ RRR નું ગીત નાટુ નાટુ. અને નાટુ નાટુને પુરસ્કાર પણ મળ્યો છે. અને તમે સેલિબ્રેશન જોવો હોય તો પણ યુટ્યુબની અંદર વિડીયો છે, તમે જોઈ શકો. તો આપણા માટે સૌથી મહત્વનો સવાલ કે ભાઈ ઓસ્કાર એવોર્ડ માટે જનારી આપણી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો કે છેલ્લો શો. મેં અગાઉના લેક્ચરમાં તમને છેલ્લો શો વિશે ભણાવી દીધું છે. ક્લિયર થાય છે તમને દરેકને? ગુડ. ત્યાર પછી તમારા માટે એક ઇન્ફોર્મેશન કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારી 19 તારીખથી એટલે કે 19 જાન્યુઆરી 2023 થી PSIની બેચ શરૂ થવા જઈ રહી છે. હવે PSIની અંદર ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી છે. અને એ માટે એક સ્પેશિયલ આયોજન એ રીતનું છે કે તમે જુઓ કે ભાઈ છેલ્લું જે પરિણામ હતું એના ટોપ 10 માંથી 3 સફળ, ટોપ 10 માં 3 જે સફળ હતા એ વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના વિદ્યાર્થીઓ હતા. એમાં ઓલ ગુજરાત રેન્ક 1 પણ વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થી. એનો મતલબ કે અમે બોલીએ અને કરતા અમારું પરિણામ બોલે છે. તો હવે જે PSI આવે છે એના માટે ખાસ આયોજન. તો 19 તારીખે એક સ્પેશિયલ ફ્રી સેમિનાર પણ છે 19 જાન્યુઆરી 2023. અને એમાં તમે જુઓ પાસ થનારા વિદ્યાર્થીઓના નામ પણ અહીંયા લખેલા છે. રાહુલ ચૌધરી પહેલો રેન્ક, ત્યાર પછી પ્રમોદ બારૈયા, જય રાણીંગા, પંકજ રોડિયા, કાર્તિક બારડ, આ બધે સફળ ઉમેદવારો. તો આ આખો માર્ગદર્શન સેમિનાર 19 તારીખે છે ગાંધીનગર. ભલે બેચમાં એડમિશન લેવું ન લેવું પછીનો પ્રશ્ન છે. બરાબર. એટલીસ્ટ આપણે જે સફળ ઉમેદવારો એને સાંભળીએ તો આપણને ઘણીવાર ક્લિક થઈ જાય આઈડિયા. તો ખાસ આપણે એની અંદર ભાગ પણ લઈએ. અને રજીસ્ટ્રેશન માટે તમારે 823 823 89 89 ઉપર તમારું નામ લખવાનું રહેશે. વોટ્સએપ તમારે એક મેસેજ મોકલી દેવાનો. જો વોટ્સએપ દ્વારા તમારું નામ તમે મોકલી દેશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. ડન. તો PSIની બેચ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 19 જાન્યુઆરીથી. ત્યાર પછી સિદ્ધુ ને સટ. બહુ આડાવડું નહીં, જેમ આપણો અત્યારે લેક્ચર છે એમ સિદ્ધુ ને સટ ને મળ્યું અસાયત સાહિત્ય સભાનું સર્વશ્રેષ્ઠ પુસ્તક અંગેનો એને પુરસ્કાર પારિતોષિક એનાયત થયો છે. અસાહિત સાહિત્ય સભા દ્વારા એનાયત થતું પારિતોષિક એ કઈ પુસ્તકને મળ્યું, કઈ કિતાબને મળ્યું? તો કે સિદ્ધુ ને સટ. ઘણા બધા મુદ્દાઓ છે. હું એવું માનું છું કે તમારા તલાટીની પરીક્ષા અથવા તો જુનિયર ક્લાર્કની અંદર અહીંયાથી સવાલ પડવાનો ને પડવાનો. તો જુઓ તમે ત્રિપદા ફાઉન્ડેશન અને અસાહિત સાહિત્ય સભા ઊંઝા, ત્રિપદા ફાઉન્ડેશન, અસાહિત સાહિત્ય સભા ઊંઝા એના દ્વારા સર્જન સન્માન પુરસ્કાર આપવામાં આવે છે. સર્જન સન્માન પુરસ્કાર. હવે તમે જુઓ જ્યારે આપણને અસાહિત સાહિત્ય યાદ આવે એટલે અસાહિત ઠાકર યાદ આવે. અસાહિત ઠાકર કે જેને આપણે ભવાઈના પિતા કહીએ છીએ. 360 થી પણ વધારે ભવાઈના વેશો એમણે રચ્યા હતા. એની આખી કહાની, એ વારસાની અંદર એ બધી બાબતો આપણને જાણવા મળતી હોય છે. બરાબર. જેમ કે મિશન વિજય ભવ છે તેમાં ઋષિ ચલાળિયા સરે વારસો ભણાવેલો છે. એમાં એ બધી બાબતોને એમણે ઉલ્લેખ કરેલો છે. વધારે તમારે માહિતી મળે તો માય ક્લાસ એપ્લિકેશન પણ છે. તો અસાહિત સાહિત્ય સભા ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન એમના દ્વારા સર્જક સન્માન પુરસ્કાર આપવામાં આવે છે, જે અંતર્ગત નિબંધ સંગ્રહ સિદ્ધુ ને સટને પહેલું પારિતોષિક મળેલું છે. જો અને આ જે પુરસ્કારો છે એ 2021ના સર્વશ્રેષ્ઠ પુસ્તકોના છે, 2022ના નથી, યાદ રાખજો. 2021માં તો નિબંધ સંગ્રહ, નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, કવિતા આ બધી જ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મળેલો છે. તમને આ સવાલમાંથી આ મેટરમાંથી સીધો સવાલ પૂછાઈ શકે. આપણે જોઈએ કે નિબંધ સંગ્રહની અંદર સર્વશ્રેષ્ઠ પુસ્તકો કયા કયા? તો પહેલા ક્રમાંક ઉપર સિદ્ધુ ને સટ. કોણ છે એના લખનાર, એના લેખક કોણ છે? તો કે પુલક ત્રિવેદી એમના લેખક છે. તો પુલક ત્રિવેદીએ શું કીધું? તો કે સિદ્ધુ ને સટ. ત્યાર પછી હરદ્વાર ગોસ્વામીનું પુસ્તક કલરવ. તો નિબંધ સંગ્રહની અંદર પહેલા નંબર ઉપર સિદ્ધુ ને સટ, બીજા નંબર ઉપર કલરવ. પુલક ત્રિવેદીનું સિદ્ધુ સટ અને હરદ્વાર ગોસ્વામીનું કલરવ. ત્યાર પછી નવલકથા વિભાગની અંદર કોણ શ્રેષ્ઠ, કયા શ્રેષ્ઠ પુસ્તકો? તો કે સિદ્ધાર્થ ને અને હુકમની રાણી. સિદ્ધાર્થ કોણે લખેલું છે? દક્ષા દામોદરા. અને હુકમની રાણી રાઘવજી માધડ. આ યાદ રાખવા જ પડશે. અહીંથી સીધો સવાલ બને, ફેક્ચ્યુઅલ સવાલ છે, બની શકે, પૂરેપૂરી સંભાવના છે.
ત્યાર પછી ટૂંકી વાર્તા, શોર્ટ સ્ટોરી જેને આપણે કહીએ, એમાં પ્રભુદાસ પટેલનું પુસ્તક દેવચકલી નાની વાર્તા. ખબર જ પડે ચકલીની વાર્તા નાની જ હોય ભાઈ, બરાબર. ચકલીની વાર્તા કઈ ફિલ્મ ન બને મોટા મોટા. ગિરિમાં ઘરે ખાન, એને લંબચોરસ લાગણી, બોલો એને ચોરસની અને લંબચોરસ લાગણીમાં મજા આવે. તો એ શોર્ટ સ્ટોરી પ્રથમ અને દ્વિતીય ક્રમાંકની, એ પણ આપણે યાદ રાખીએ. નાટક વિભાગમાં સર્વશ્રેષ્ઠ પુસ્તક તો કે માધવ રામાનુજનું જસમા અને રવિન્દ્ર પારેખનું તર્પણ. બહુ નાટક નહીં કરવાના, ભણવામાં બહુ નાટક નહીં કરવાના, પણ નાટક યાદ રાખવાના. તો કયા કયા નાટક? તો કે જસમા અને તર્પણ નાટકો. કોને કોને લખેલા છે? તો કે માધવ રામાનુજ અને રવિન્દ્ર પારેખે. તો અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંક એને મળ્યો છે. કવિતા વિભાગમાં સર્વશ્રેષ્ઠ પુસ્તકો. કવિતા પારુલ ખખ્ખરનું કરિયાવરમાં કાગળ અને ખડિયાની આરપાર નીરવ વ્યાસનું કવિતાનું પુસ્તક ખડિયાની આરપાર. ખડિયો કોને કહેવાય? શાહીનો ખડિયો. તો આ કવિતા શ્રેણીની અંદર આવેલા પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના પુસ્તકો છે. તો આ બધાય આપણે યાદ રાખવા પડશે, બરાબર. નાટક વિભાગ, કવિતા વિભાગ, નવલકથા, ટૂંકી વાર્તા અને નિબંધ સંગ્રહ. કોઈ એકાદો સવાલ મને એવું લાગે છે કે અહીંથી નીકળવાનો છે, તો તમે વિચારો આ લેક્ચર જેને ભર્યો છે એને કાંઈ વાંધો આવશે નહીં આવે, સીધો સવાલ અહીંયાથી આવશે. બાકી સાહિત્યના પુસ્તકો ગોઈખે જ જઈ ભેગું ન થાય ભાઈ, બરાબર. સ્માર્ટ વર્ક કરવું પડે, હાર્ડ વર્ક નથી કરવાનું આપણે. ગુડ. ત્યાર પછી આપણે જોઈએ અમદાવાદમાં યોજાશે 9મી 10મી ફેબ્રુઆરીએ અર્બન 20 સમિટ. આ સવાલ તમારે 10 રેન્ક આપવા હોય, 10 સ્ટાર આપવા હોય તો આપી દો. અર્બન 20 સમિટ. તો હવે અર્બન 20 પછી Y20, G20, આ બધું શું થાય છે કાંઈ સમજાતું નથી. તો મેં તમને G20 નો મુદ્દો ભણાવ્યો ત્યારે ભણાવેલું છે કે G20 ની પ્રેસિડેન્શિયલશીપ કોની પાસે છે? તો કે 2022 થી 2023 માટે G20 નું અધ્યક્ષ પદ ભારત પાસે છે. બાલી, ઇન્ડોનેશિયાના બાલીમાં યોજેલી G20 સમિટમાં બાલી પાસેથી ભારતે પ્રેસિડેન્શિયલશીપ એક્સેપ્ટ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓલી હથોડી મળી હતી, હેમર, અને મોદી સાહેબ હાથમાં લઈને ઊંચી કરીને જોયું હતું શું છે આ, વજન કેમ લાગે છે. તો G20 ની પ્રેસિડેન્શિયલશીપ ભારત પાસે છે. તો Y20 સમિટ યોજાશે, અર્બન 20 સમિટ યોજાશે. તો Y20 સમિટ આસામને ગુવાહાટીમાં, જ્યારે અર્બન 20 સમિટ આપણા અમદાવાદમાં યોજાવાની છે. અને આ પ્રકારે અર્બન 20 સમિટ યોજનારું અમદાવાદ આપણા ભારતનું પહેલું શહેર બનશે. અને યાદ રાખજો કે અર્બન 20 સમિટ અત્યાર સુધીની અંદર 6ઠ્ઠી વખત જ યોજાવાની છે. કેટલામી વખત? 6ઠ્ઠી વખત. 5 વખત બીજી અલગ અલગ જગ્યાએ યોજાઈ ગઈ છે, અને 6ઠ્ઠી વખત આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં. આપણા માટે કેટલો મહત્વનો મુદ્દો થઈ જાય. સીધો સવાલ બને અહીંથી કે તાજેતરમાં અર્બન 20 સમિટ માટે કયા શહેરની પસંદગી કરવામાં આવી, અને સમિટ યોજાઈ ગયો. આ ફેબ્રુઆરી પછી કોઈ પરીક્ષામાં સવાલ પૂછાય તો એવો સવાલ પૂછાય કે તાજેતરમાં અર્બન 20 સમિટ કયા શહેરમાં યોજાઈ હતી. ક્લિયર થાય છે? ગુડ. તો તમે જુઓ વિશ્વના 20 દેશો, એના મોટા મોટા શહેરો, એ શહેરો, અર્બન એટલે શું? શહેર, રૂરલ એટલે ગ્રામ્ય. તો એ શહેરોનું ડેવલપમેન્ટ કામ કેમ કરવું એના માટેની આ સમિટ છે. તો અત્યાર સુધીની 5 સમિટમાં શું કર્યું? તો કે મોટી મોટી ફાંકા ફોજદારી કરી. આપણા ઘણા લેક્ચરમાં એવું જોતા હોઈએ છીએ, કાંઈ ભણાવવાનું છેલ્લે કાંઈ આઉટપુટ ન નીકળે, ઇન્ફોર્મેટિવ ન હોય, કાંઈ નોલેજેબલ ન હોય. તો આ બધા 5 મિટિંગની અંદર કાંઈ નિર્ણયો ન લેવાના, ખાલી ચર્ચા થઈ. પણ આ સમિટની અંદર ખાસ શહેરો માટેના ડેવલપમેન્ટ માટેના નક્કર પગલાં ભરવા સંબંધિત નિર્ણયો લેવામાં આવશે. અને એ નિર્ણયો ક્યાં લેવાશે? અમદાવાદની અંદર. ભાઈ આપણે લોકો કાંઈ જેવા તેવા છીએ ગુજરાતી, ગમે એનો ગમે ત્યાંથી નિર્ણય લઈ લઈએ. ક્લિયર થાય છે મુદ્દો? તો જુઓ, પૂર્વે યોજાયેલી 5 સમિટમાં વૈશ્વિક કક્ષાએ શહેરોની સમસ્યાઓ અંગે માત્ર વાતો કરવામાં આવી હતી. ભાઈ શહેરની અંદર કેવી સમસ્યા હોય? તો કે ભાઈ આપણે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા હોય, ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે જવું તો કલાકો જતી રહેતી હોય, ઘણો સમય જાય. ટ્રાફિકની સમસ્યા હોય, વધારે વરસાદ પડે તો રોડ ગાયબ થઈ જાય, એવી સમસ્યા હોય મોટા શહેરોની અંદર. તો એ બધાને આપણે કેમ ઓવરકમ કરી શકીએ? પ્રદૂષણની મુખ્ય સમસ્યા હોય. તો એ માટે અત્યાર સુધી ચર્ચા થઈ, પણ હવે અમદાવાદમાં નિર્ણય લેવાશે. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. બીજું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અર્બન 20 સમિટ સંબંધિત લોગો લોન્ચ કર્યો, એની વેબસાઇટ લોન્ચ કરી, સોશિયલ મીડિયા હેન્ડલ્સ લોન્ચ કર્યું, અને એનું વેલકમ સોંગ પણ લોન્ચ કર્યું હતું. G20 સમિટની વિવિધ 15 જેટલી ઇવેન્ટ ગુજરાતમાં યોજાવાની. જો G20 આપણે આખી સમિટ યોજાશે તો ગુજરાતમાં એની ઇવેન્ટ યોજવાની, કાશ્મીરમાં યોજાવાની છે એની ઇવેન્ટ. એના કારણે પાકિસ્તાન વાળા તો બહુ વાંધો એવું પાડ્યો હતો, પણ કાશ્મીરમાં યોજાય જ તે ભાઈ, આપણી વાત છે, આપણું ક્ષેત્ર છે, આપણને ઈચ્છા પડે કરીએ અહીંયા. બીજું
આની થીમ G20 સમિટની થીમ શું છે? કેટલા લેક્ચરમાં હું બોલેલું છું? વસુદેવ કુટુંબકમ, વન વર્લ્ડ, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. તો એની થીમ છે. તો આ જ થીમ ઉપર ભારતે પણ કામ કરવાનું છે. અને આ વિષય વસ્તુની સાથે G20 સમિટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય આપ્યો. ભાઈ, ભારત હંમેશા એવું માનતો હોય કે વસુદેવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ છે. એટલે આપણે સહિયારો વિકાસ કરવો જોઈએ, નહીં કે કોઈ પર્ટિક્યુલર રાષ્ટ્રનો કે પર્ટિક્યુલર રાષ્ટ્રના કોઈ વ્યક્તિઓનો વિકાસ થાય, એમ નહીં. તમામનો વિકાસ થવો જોઈએ. યાદ રહેશે તમને દરેકને? ત્યાર પછી વંચિત બાળકો માટે ટોયસે જોય પહેલ. વંચિત બાળકો કે એના માટેની એક પહેલ ટોયસે જોય પહેલ, કે જે પહેલને લોન્ચ કરી હતી અદાણી ફાઉન્ડેશન. ગૌતમ અદાણી, જે આપણે જાણીએ છીએ વિશ્વના ધનિકોની યાદીમાં એમનું નામ છે. તો અદાણી ફાઉન્ડેશને વંચિત બાળકોના જીવનની અંદર એને હર્ષોલ્લાસ સાથે પોતે જીવન જીવી શકે એ માટે ટોયસે જોય પહેલ શરૂ કરી. અને આ પહેલ અંતર્ગત અદાણી ફાઉન્ડેશનના સભ્યોએ નાના નાના ભૂલકાઓને, વંચિત ભૂલકાઓને રમકડા આપ્યા હતા. અને તમે જુઓ, બાળકના ચહેરા, તમે એક નાનો એનો ફુગ્ગો આપી દો તો એ કેટલું રાજી થઈ જાય. તો રમકડાઓની વહેંચણી કરી અદાણી ફાઉન્ડેશને. તો સીધો સવાલ અહીંથી પૂછાય કે વંચિત બાળકોના જીવનમાં આનંદ ભરવા માટે ટોયસે જોય પહેલ નામની પહેલ નીચેના પૈકી કયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી? કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી? તો કે અદાણી ફાઉન્ડેશન. યાદ રહેશે તમને દરેકને? જો સિમ્પલ વન લાઇનર મુદ્દાઓ છે, પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. ત્યાર પછી માં નર્મદાની પરિક્રમા, અનોખી માં નર્મદા, એની પરિક્રમા. તમે આ મુદ્દાની અંદર નર્મદાની પરિક્રમા તો જોશો જ, પણ ભૂગોળનો મુદ્દો નર્મદા પણ જોશો. અને એ તમને એવી રીતે યાદ રહેશે કે જે જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. તો આપણે પહેલા અત્યારે જે કરંટ મુદ્દો છે એ જોઈ લઈએ કે નર્મદા મૈયાની પરિક્રમા તાજેતરમાં શરૂ થઈ. ક્યાંથી? ઓમકારેશ્વરથી. પહેલો જ સવાલ ત્યાંથી બને કે નર્મદા, કે જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ, કે જેના ઉપર સરદાર સરોવર ડેમ આવેલો છે, કે જ્યાં સરદાર સરોવર ડેમની સામે સાધુ બેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. તો નર્મદા, કે જે આપણા ગુજરાતની જીવાદોરી છે, તો આ આખી નર્મદાની પરિક્રમા થઈ શકે તો નર્મદા નદી એનો ઉદ્ભવ ક્યાંથી થાય, એનો ઉદ્ગમ ક્યાંથી થાય? તો કે મધ્યપ્રદેશના અમરકંટકથી એનો ઉદ્ભવ થાય છે. પણ સવાલ શું પૂછાય કે નર્મદાની પરિક્રમા ક્યાંથી શરૂ થાય છે? તો એ અમરકંટક ન હોય ભાઈ. નર્મદાની પરિક્રમા શરૂ થાય ઓમકારેશ્વરથી. હું તમને મેપમાં બતાવી દઉં. જુઓ, અહીંયા લખ્યું છે અમરકંટક. તો મધ્યપ્રદેશની અંદર અમરકંટક, ત્યાંથી નર્મદા નદી ઉદ્ભવે છે. નદી ઉદ્ભવે છે, પણ નર્મદા નદીની પરિક્રમા કરવી હોય, આ નદી, તો એની પરિક્રમા જો કરવી હોય તો એ અહીંયા ઓમકારેશ્વરથી થાય છે. સમજાણો પહેલો મુદ્દો તમને? તો જો તાજેતરમાં એ પરિક્રમા શરૂ થઈ છે. ટોટલ 3200 કિમીનો એનો રૂટ છે. અને કઈ રીતે? તો કે અહીંયા ઓમકારેશ્વર, ત્યાંથી સહાદા, ત્યાંથી અંકલેશ્વર, ત્યાંથી ગરુડેશ્વર, ત્યાંથી મહેશ્વર, ઉજ્જૈન, ભોપાલ, જબલપુર અને અમરકંટક. તો આવી રીતે એની પરિક્રમા થાય છે. યાદ રાખજો, પરિક્રમા ક્યારેય, એ નર્મદાની પરિક્રમા અહીંથી શરૂ નથી થતી ભાઈ. એટલું યાદ રાખજો તમે. ક્લિયર? તો આ આપણી નર્મદા. સવાલ તમને પાછો અહીંયા યાદ હોવો જોઈએ, તમે ભણ્યા હો, તમને ખ્યાલ હોવો જોઈએ. ભાઈ, નર્મદા નદી જે ગુજરાતની સૌથી મોટી નદી છે જળ જથ્થાની દ્રષ્ટિએ, જળની દ્રષ્ટિએ, તો એ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તો ગુજરાતમાં ક્યાં એન્ટર થાય છે? તો ગુજરાતમાં જો અહીંયા જે એન્ટર થાય છે કઈ જગ્યાએ? તો કે હાફેશ્વર પાસે એન્ટર થાય છે. અહીંયા હું તમને લખી દઉં, હાફેશ્વર પાસે એ એન્ટર થાય છે. સમજાય છે આ મુદ્દો? તો 3200 કિલોમીટરની આ લાંબી યાત્રા છે, આ પરિક્રમા છે. તમે જુઓ, ઓમકારેશ્વરથી શરૂ થાય, પછી ભરૂચના દરિયા પાસે ત્યાં નર્મદાનું સંગમ, ત્યાંથી ફરી પાછું ઉપર થઈને ભોપાલ, ત્યાં થઈને અમરકંટક થઈને પાછી ઓમકારેશ્વરમાં પૂરી થાય. તો મેં તમને આખો રૂટ અહીંયા સમજાવી દીધો. જુઓ તમે. બીજું, સમર્થ ગુરુ, દાદા ગુરુ, સમર્થ સંત દાદા ગુરુ, એ પોતે કે ભાઈ નર્મદાનું પાણી કેટલું તાકાતવર છે, એટલે એને પોતે અન્ન જળનો ત્યાગ કરી દીધો અને માત્ર નર્મદાનું પાણી પીને જીવન ચલાવે છે. તો આ એક નર્મદા એનું મહત્વ દર્શાવે છે. ખ્યાલ પડે છે તમને? અને એવું કહેવાય કે ભાઈ નર્મદાના દર્શનથી પાપ ધોવાઈ જાય છે. નાવાની વાત તો નહીં, ગંગામાં નાવાનું પછી પાપ ધોવાય. નર્મદાના દર્શનથી આપણા પાપ ધોવાઈ જાય છે. માં નર્મદાના પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશો આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે.
અને નર્મદાના પાણી પર જ તેઓ જીવન જીવી રહ્યા છે. તો આ આપણો કલ્ચર છે, આપણો સાંસ્કૃતિક વારસો છે, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો વારસો છે. સમજો છો તમે દરેક લોકો મુદ્દાઓને? તો આ નર્મદાની વાત થઈ. હવે આપણે નર્મદા સંબંધિત પરીક્ષાલક્ષી ફેક્ટ જોઈ લઈએ. તમે ભણ્યા જશો કંઈક ને કંઈક, પણ આજે તમને નર્મદા ગળા હેઠે ઉતરી જાય તો જ બકે, નહીતર ન બકે ભાઈ. જુઓ તમે કે એનું ઉદ્ગમ અમરકંટક મધ્યપ્રદેશ, તો સીધું તમને એનું ઉદ્ગમ યાદ આવે. એનો અંત ક્યાં? તો કે ભરૂચ પાસે ખંભાતની ખાડીમાં. તો અહીંયા એનો અંત થાય ભરૂચ પાસે ખંભાતની ખાડીની અંદર. હવે ત્યાં આલિયા બેટ, જેનું મુખ 24 કિલોમીટર જેટલું એનું મુખ છે, એનું પહોળું મુખ અહીંયા આવેલું છે. ટોટલ એની લંબાઈ 1310 કિલોમીટર. નર્મદાની લંબાઈ જો અહીંથી શરૂ થઈને આવે તો બટ ઓબ્વિયસ છે 1310 કિલોમીટર હોવાની. અને એની આખી પરિક્રમા તો જુઓ તમે 3200 કિલોમીટર. એટલી મોટી પરિક્રમા. તો 1310 કિલોમીટર નર્મદાની કુલ લંબાઈ છે. પણ ગુજરાતમાં નાનો એવો કટકો છે. તો ગુજરાતમાં કેટલી લંબાઈ છે? તો કે 160 કિલોમીટર એની ગુજરાતમાં લંબાઈ છે. જુઓ તમે, ખ્યાલ પડે છે? અને આ નદી જળ જથ્થાની દ્રષ્ટિએ, જળની પાણીની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી ગણાતી નદી છે. અને ક્યાંથી પ્રવેશે મેં તમને કહી દીધું, હાફેશ્વર પાસેથી એ પ્રવેશે છે, જેને ગુજરાતની આપણે જીવાદોરી કહીએ છીએ. મજા પડે છે ને દરેકને ભાઈ? આ મુદ્દાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. અહીંથી સવાલ પૂછાય એટલે આવડવો જ જોઈએ આપણને. નર્મદાના જૂના નામ તમે જુઓ. મેકલ કન્યા, અક્ષયા, અક્ષરા નહીં ભાઈ, અક્ષરા સિરિયલમાં આવે, બરાબર? આ અક્ષયા, સોનભદ્રા, સોનપ્રભા અને રાજરાજેશ્વરી એ નર્મદાના બીજા નામ છે. પણ નર્મદાના પ્રાચીન નામો, એનાથી પણ જૂના નામો શું રહેલા છે? તો કે રેવા અને શિવપુત્રી એના પ્રાચીન નામો રહેલા. નર્મદા નદી ઉપર સૌથી મોટી સિંચાઈ યોજના નર્મદા યોજના. નર્મદા નદી ઉપર બાંધેલો બંધ સરદાર સરોવર ડેમ, કેમ ભૂલાય આપણને? સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ભૂલી શકાય આપણને? અને નર્મદા નદી કિનારે આવેલા શહેરો ભરૂચ, ચાંદોદ, કરનાળી અને શુક્લતીર્થ. તો આ નર્મદાના કિનારે આવેલા કેટલાક શહેરો ભરૂચ, ચાંદોદ, કરનાળી અને શુક્લતીર્થ. સમજો છો? તો તમે જુઓ, નર્મદાની પરિક્રમા એક કરંટનો મુદ્દો છે, પણ નર્મદા નદી એ આપણો સ્ટેટિક ભૂગોળનો પોર્શન થઈ ગયો. તો હવે તમે આ નકશો યાદ રહી જાય તમને, પછી કાંઈ ઘટે ભાઈ. બાકી એમનેમ ન યાદ રહે, આપણે એને ઇમેજિનેશન કરતા શીખી જવું પડશે. અને આ જ પ્રકારનું ઇમેજિનેશન મેં તમને માય ક્લાસમાં કરાવ્યું છે, કમ્પ્યુટર વિષયની અંદર અને આધુનિક ભારતના ઇતિહાસમાં. ત્યાં જ તમને યાદ રહી જશે, એ મારી ગેરંટી તમને, બરાબર? તો આ આપણી મેટર થઈ. હવે આપણે આજનો સવાલ જોઈ લઈએ. ક્વેશ્ચન ઓફ ધ ડે કયો છે? તો કે તાજેતરમાં 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાયો હતો? 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાયો? નવી દિલ્હી, ઇન્દોર, નાગપુર કે ચેન્નઈ? તો જે સાચો જવાબ છે તમે લોકો કમેન્ટ કરજો. અને જે લોકો પ્રશ્નનો જવાબ આપશે, હું તમને એનો આન્સર આવનારા લેક્ચરની અંદર આપી દઈશ કે ભાઈ આ પ્રશ્નનો સાચો જવાબ આ છે. તમને જે લોકો નવા છે, હું તમને કહી દઉં કે ભાઈ આ મુદ્દો મેં પાછલા લેક્ચરની અંદર ભણાવેલો હોય છે. અને એ લેક્ચરનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. કરંટનું પ્લેલિસ્ટ, યોજનાઓનું પ્લેલિસ્ટ અને મિશન વિજય ભવ એનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો આ તો આજનો આપણો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી માહિતીઓ વર્લ્ડ ઇનબોક્સના નવા ઇનિશિયેટિવ ઝડપથી પહોંચી જાય, તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ફોલો કરો, જેથી કરીને તમને દરેક ડિટેલ વર્લ્ડ ઇનબોક્સની મળતી જાય. બસ આવા જ કંઈક નવા કન્ટેન્ટ સાથે સરળ ભાષામાં, સરળ શૈલીમાં આપણે ફરી પાછા ભેગા થશું. અને તમને લોકોને વધારે આવી માહિતીઓ જોઈતી હોય તો તમે માય ક્લાસ એપ પણ ડાઉનલોડ કરો. તો ફરી પાછા મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા કંઈક જોશ અને જુસ્સા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.